આજે આપણે ફક્ત 2 શ્રીફળનો ઉપયોગ કરીને તહેવાર માટે સાથે જ વ્રતમાં ખાઈ શકાય એવી સરસ મજાની ટેસ્ટી મીઠાઈ બનાવીશું. આને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો. સૌથી પહેલાં આના માટે શ્રીફળ લેવાનું છે. તો અહીંયા 2 શ્રીફળનો ઉપયોગ કર્યો છે, જેને ધોઈને આપણે છીણી લેવાનું. તો મીડિયમ સાઇઝના કાણાવાળી છીણીથી આ રીતે એનું છીણ કરી લેવાનું છે. પછી એને નોનસ્ટિકની કે હેવી બોટમની કડાઈમાં લઈ લેવાનું અને આ છીણ ડૂબે એટલું આમાં દૂધ એડ કરવાનું છે. તો અત્યારે મેં 500 ml દૂધનો ઉપયોગ કર્યો છે. ગેસ મીડિયમ ફ્લેમ પર રાખવાનો અને આને કૂક કરવાનું છે. આ રીતે દૂધ ઉકળવાનું શરૂ થાય એ ટાઈમે અડધા કપ જેટલી મલાઈ એડ કરવાની. મલાઈ વધારે જૂની નથી લેવાની. મલાઈ એડ કરી દઈએ પછી આને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે કે મિશ્રણ આ રીતે થોડું ઘટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે. પછી આમાં ખાંડ એડ કરવાની. અત્યારે મેં લગભગ આમાં 1 થી 1.25 કપ જેટલી ખાંડ એડ કરી છે. હવે ખાંડને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાની અને મિશ્રણ ઘટ થાય એટલે છેલ્લે આમાં ઘી એડ કરવાનું છે. તો ફક્ત 4 થી 5 ચમચી જેટલું જ ઘી એડ કરવાનું છે. આ હલવો બની જવા આવે એ ટાઈમે છેલ્લે આમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો. ગેસ બંધ કરીને આને ઘી લગાવેલી થાળીમાં કે ચોકીમાં લઈ લેવાનું અને પછી આને લેવલમાં કરીને આના ગાર્નિશિંગ માટે સમારેલી બદામ એડ કરવાની છે. હવે આને સેટ થવા માટે રહેવા દેવાનું. આ સેટ થઈ જાય એટલે જે પણ સાઇઝના તમારે આના પીસ કરવા હોય એ પ્રમાણે એને કટ કરી લેવાનું છે. આ રીતે બનાવેલા હલવાને તમે 4 થી 5 દિવસ સુધી અને જો ફ્રીજમાં રાખો તો 8 થી 10 દિવસ સુધી સારો રહે છે.